ચેતર વસાવા કેસમાં જજ સાહેબ સામે હથિયારો રજૂ થતાં મચ્યો હોબાળો। મિત્રો, આપણે જાણીએ છીએ કે ગુજરાત હાઈકોર્ટમાં ચેતર વસાવા અને અન્ય આરોપીની જામીન અરજી પર એક અત્યંત મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી। લગભગ અઢી કલાકથી પણ વધુ સમય સુધી ચાલેલા સુનાવણી દરમિયાન બચાવ પક્ષના સિનિયર એડવોકેટ IAS ચેતર સાહેબ દ્વારા હાઈકોર્ટ સમક્ષ એવી ધારદાર દલીલો રજૂ કરવામાં આવી છે કે જેણે આખા કેસની દિશા બદલી નાખી છે। કુલ 9 આરોપીઓમાંથી 6 આરોપીને અગાઉથી જે જામીન મળી ચૂક્યા છે, ત્યારે હવે ચેતર વસાવા સહિત બાકીના 3 આરોપીઓના જામીન અને સજા પર સ્ટે મેળવવા માટે કોર્ટમાં ક્યાં મુખ્ય દલીલો પોઈન્ટ રાખવામાં આવ્યા હતા તે આજે આપણે વિગતવાર વાત કરીશું। સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો જે હાઈકોર્ટ સમક્ષ રાખવામાં આવ્યો હતો પૈસાની માંગણી અને પૈસાના ટ્રાન્સફર વચ્ચેના સમયનો છે। બચાવ પક્ષે ગંભીર સવાલો ઉઠાવ્યા છે કે ફરિયાદીના કથન મુજબ પૈસાની પહેલી ડિમાન્ડ માટે બપોરે 1:30 વાગ્યે ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ બેંકના વ્યવહારોના વિગતવાર ચોપડા તપાસતા માલુમ પડે છે કે બપોરે 12:50 વાગ્યે જ ફરિયાદીના ખાતામાં 60,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ચૂક્યા હતા। હવે પ્રશ્ન ઊભો થાય છે કે જો પૈસાની માંગણી જ બપોરે 1:30 વાગ્યે થઈ હતી તો તેમની માંગણી થાય તે પહેલાં જ એટલે કે 12:50 વાગ્યે ખાતામાં રકમ કેવી રીતે જમા થઈ શકે છે? આ ઉપરાંત 20,000 રૂપિયાની વધારાની મદદ મેળવવાની વાત પર પણ સવાલો ઉઠાવ્યા છે કે જો 60,000 રૂપિયા ઓલરેડી ટ્રાન્સફર થઈ ગયા તો બીજી ટ્રાન્ઝેક્શનની જરૂર કેમ પડી અને તેની પહોંચ ક્યાં છે? આ વિરોધાભાસ આખી ફરિયાદ પર શંકાના વાદળો ઊભા કરે છે। બીજો સૌથી કટોકટીપૂર્ણ મુદ્દો આર્મ્સ એક્ટ કલમ 25A1 નો છે। ચેતર વસાવા પર એવો આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે તેમણે ગન મંગાવીને ફાયરિંગ કર્યું હતું અને આ કલમ હેઠળ જ 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ વકીલ સાહેબે કાનૂની વ્યાખ્યા રજૂ કરતા સ્પષ્ટ કર્યું છે કે કલમ 25A મુખ્યત્વે એવા વ્યક્તિઓ પર લાગુ પડે છે જેઓ ગેરકાયદેસર હથિયારોનું વેચાણ કરતા હોય કે તેનું ટ્રાન્સફર કરતા હોય। આ કેસમાં કલમની મૂળ વ્યાખ્યા જ ફીટ બેસતી નથી। આ સિવાય સૌથી મોટો પુરાવાનો અભાવ એ છે કે ઘટના સ્થળેથી પોલીસને ના તો કોઈ વપરાયેલી કારતૂસ મળી છે, ના તો પોલીસ હથિયાર રિકવરી કરી શકે છે। FSL અને બોમ્બ સ્ક્વોડની વિગતવાર તપાસ પણ ગન પાવડર અને અન્ય કોઈ કેમિકલ અવશેષો મળી આવ્યા નથી। જ્યારે કોઈ ભૌતિક કે સાયન્ટિફિક પુરાવો જ હાજર નથી, ત્યારે માત્ર મૌખિક વાતોના આધારે આટલી ગંભીર કલમો લગાવવી કાનૂની રીતે કેટલી યોગ્ય છે તે અંગે હાઈકોર્ટ પણ ગંભીર નોંધ ઉઠાવી રહી છે। ત્રીજો મુદ્દો ચૈત્ર વસાવાના સિવાયના બાકીના 2 આરોપી એટલે કે રિકેશ અને જીતેન્દ્રના રોલ અંગેનો છે। રિકેશ પર માત્ર એવો આરોપ છે કે તેમને ઘરની અંદર પિસ્તોલ લઈ જવામાં કહેવામાં આવ્યું હતું ને તેઓ પિસ્તોલ લઈ આવ્યા હતા, પરંતુ તે પિસ્તોલ ક્યાંય મળી જ નથી। 30 તારીખની ઘટનામાં આ બંને આરોપીઓ કોઈ સક્રિય ભૂમિકા જ નહોતી। 31 તારીખે માત્ર એક કોલ આવ્યો હતો જેનો હેતુ માત્ર વળતર અંગે વાત કરવાનો હતો। આ કોલનું પણ કોઈ ઓડિયો રેકોર્ડિંગ પોલીસ પાસે નથી, માત્ર સીડીઆર એટલે કે કોલ રેકોર્ડિંગ ઉપલબ્ધ છે। આમ આ બંને વ્યક્તિઓના ગુનામાં કોઈ મોટી કે સીધી ભાગીદારી સાબિત થતી નથી। આ તમામ હકીકતોને ધ્યાનમાં રાખીને બચાવ પક્ષે કોર્ટ સમક્ષ આગ્રહપૂર્વક વિનંતી કરી છે કે આરોપીને સજા પર સ્ટે મૂકવામાં આવે અને તેમને જેલમુક્ત કરવામાં આવે। આજે હાઈકોર્ટમાં બચાવ પક્ષની તમામ દલીલો પૂર્ણ થઈ ચૂકી છે અને કોર્ટે આ તમામ દલીલોને અત્યંત ગંભીરતાથી સાંભળી છે। જોકે હજી સામેના એટલે કે સરકારી પક્ષની દલીલો સાંભળવાની બાકી છે।